એ ગગલા ક્યાં ગયો? રસોડામાં આવવાનું કીધું ને તો એને ક્યાંક ભાગી જાહે. હમણાં કંઈક બીજું કીધું હોય ને કે મેચ જોવા જવું હે કંઈક, તો પટ 5-10 મિનિટ પહેલા વહેલો તૈયાર થઈ ગયો હોય. એ આ ફરમાવો. આજ તમારે ખબર ને કેમ નક્કી કરી નાખ્યું છે તે મમ્મી એ? મમ્મી એને જમાઈને બહુ વખાણ કરતા હોય. તમારી જમાઈ આમ રસોઈ કરી દઈએ મારી દીકરીને ને આમ ને તેમ ને. તો પછી મેં કીધું તમે હારે હું આવી તે મારા મમ્મીને દોઢા થઈને કહેવા ગયા હતા ને, અમે ત્યાં વહુ નહીં દીકરી જ લઈ જાય છે. તો હાલો હું દીકરી જ છું તો કયો તમારા ગગાને રસોઈ કરે. હા પણ કીધું તું એ ફાઇનલ છે એમ કે અમારી દીકરીને લઈ જાય છે. તમારી દીકરીને જેમ રાખી હોય એમ તમે રાખી શકો વહુને. જો રાખી શકતા હોય ને તો જ ત્યાં વેવાય કે વેવાય પાસે જઈને દોઢું થાય કે અમે ત્યાં અમારી દીકરી લઈ જાય છે. તો એ મમ્મી જરીક ચૂપ રહ્યા હોત ને તો મારે જ રસોઈ તો ના કરવી પડત. કરો કરો એમાં કાંઈ વાંધો નથી, રસોઈ જ છે ને. બીજું ક્યાં મેં તમને કંઈ કીધું કે ના 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 તમારે તો છે ને પોતા ઢેળવાના છે. રસોઈ તો હું બાયણે હોટલમાં બધા બનાવતા હોય. હા એ બાયણે તો પોતાય કરતા હોય બધા, એવું કાંઈ નથી બાયણે કરતા હોય. વારી ખાસ શું બનાવું કે હાલો તમને જે આવડે હું એમ કહીશ કે ના ના તમારે ભીંડાનું શાક બનાવવાનું તો તમે બેહાડી દેહો ચોટી જાય ભીંડો. એમાં શું હોય ભીંડાનું શાક, ભીંડો સુધારીને વઘાર નાખવાનું, પાણી નાખી દેવાનું, બફાઈ જાય. એ મગજ એવું ના હોય, મગજ છે કે નહીં એમાં પાણી ના નાખવાનું હોય. મને ખબર હોય ને, તમને કઈ ખબર પડતી નથી એટલે જ કહું છું. પાણી ના નાખવાનું, ઉપર પાણી છીબામાં રાખીને એમાં બફવાનું હોય, અંદર ના નાખવાનું હોય. થઈ જાય કદાચ એવું. હા તે કાંઈ આમ રસોઈના ક્લાસ થોડાક કર્યા હોય તે અમને આવડે. હા તો અમે કઈ કરીને ના આવ્યા હોય, રસોઈના ક્લાસ કરીને જ શીખા હોય. એમાં પછી ટકટકડા હોય તમારી મમ્મી જેવા. તમે આવ્યા રહોડામાં એક દઈ આવી મારી દીકરીને કે અમે જાય આવ્યા ને આવી ગયા ને એમ કહી દીધું ના બનાવી નાખજે તું. આ તમારી ઘરવાળી ભેગી આવે, કોઈ સાથ નહીં દેશે એટલે ઘરવાળી જ આપણી હશે. આવ હાસી વાત છે. આ આવી ને બેન એટલે નકર તો હજી કંઈક દોઢા થઈને આવે મમ્મી ને ને ગગલા તાર નથી કરવું. પણ આ આવી ને એમાં તો આવું મારી રીતમાં ધ્યાન જ નથી દેતા. હાલો ફ્રીજમાં શાકભાજી લઈ આવી દો, પછી જરાક સમારી દેજે, પછી ઓલું મસાલું બધું કાઢી દેજે, ટોપડી ને બધું તેલ ને બધું, અને પછી ગેસ જરીક ચાલુ કરી દેજો. મને આમ બીક લાગે ગેસ ચાલુ કરતા. તો એમ જ કેમ કે વઘારી દેજે ભેગો. શરમ વગરની છે તારી ઘરવાળી, હાવ ઘરવાળા પાસે રસોઈ કરાવે. વાહ ભાઈ વાહ, તમારી અદાલત કંઈક નવીન પ્રકારની જ છે. જવાઈ કરે તો મદદ કરાવે અને છોકરો કરાવે તો બુદ્ધિ વગરની ઘરવાળી. બોલો તો દીકરી તમારી બુદ્ધિ વગરની જ છે ને? ના રે ના, તો પછી એમ કરાવતા હોય. પછી હું એમ હાહુ ભેગા નથી રહેતા ને એટલે. હા તો એ નથી રહેતા તો રહેતા તો કરાવતા તો હું એને ઉપાધિ થઈ. મારે જાવું છે, મારે કઈ જીભા જોડી નથી કરી. અને મારે તમને કહી દેવું છે કે મને આજ બટેટા નથી ખાવા, મને જરાક પેટમાં ગડબડ છે હો, એટલે બટેટાનું શાક ના બનાવતા. પણ મને બટેટાનું જ ભાવે, મને બીજા કે શાક ના ભાવે. ખાઈ લેજે સાન મની હવે. કાને કેમ 2 શાક બનાવ નાખશે. તમારે ગગો બનાવવાનો 2 બનાવો હોય, 3 બનાવો હોય, 4 બનાવો, જેટલા લખાવો એટલા લખાવી દો. હાલો ફટાફટ. અરે વિચારો તું બનાવી દેજે ને એકાદું, તમે તાર કઈ વયું જાય. મારું તો ક્યાંય કાંઈ નથી જાતું, આખી રસોઈ બનાવી દેવામાં. આ તો તમે છે જીદે પકડા તક મારા જમાઈ આમ તમે તમારા દીકરાને એવું કંઈક બનાવો જેથી કરીને મારા મમ્મી એના જમાઈને કડાક કંઈક વખાણ કરી શકે. એના જમાઈમાં તો કાંઈ ઘટે એમ જ નથી તમારે તો. હા ઘટે તો જિંદગી ઘટે રે, બાકી તો કાંઈ ના ઘટે રે. હે મોજમાં રે મોજમાં રહેવાનું, બસ મોજમાં જમો ભલે લોજમાં પણ રહેવાનું મોજમાં. અત્યારે તો જમવાનું ઘરમાં હે, લોજમાં નથી. બરાબર છે ને ગગલા? મસ્ત બનાવશું ને આપણે. અત્યારની છોકરીઓ તો શરમ તો મેળે મૂકી છે હાવ. હાસી વાત છે, તમારી છોકરી પાસેથી જ શીખી. જો તો હામે હામ બોલજો, અમે તમારે હાહુ આમે અમે બોલીએ ના શકતા. તમે ક્યાં ભેગા રહેતા જ તમારે હામ બોલવાનું થાય? પાંચ દી જાવ એમાંય તમારે બોલવું પડતું. ઓહો તો તમારો સ્વભાવ એવો કે તમારે હાહુનો 5 દી તમે ભેગા ના રહી શકતા હોય, એમાંય તમારે એની વાતો કરવી પડતી હોય. તો મારો વિચાર કરો મનનો કે એટલી હારી કેવાઓ. જો હું જ મારા વખાણ કરી દઉં, તમે જ નહીં કરો. બહુ હારી કેવાઓ ગગલી તું, કે તારે બોલવાનું થાય પણ એ ભેગા તો રહ્યો છો, આને તો ભેગા ના રહેતા ને બોલવાનું થતું. બોલો તું ખાલી કંઈક રહી તો દેજે મારે હાહુ ભેગી. એ રવત શું અહીંયા આવે ને તે અસલના છે, કાંઈ વાંધો નથી. તમારો જ ઉપાડો હશે. અને તમે આમ મોઢું બંધ કરીને હાલો મંડો રસોઈ કરો. આમ આમ ઉભા રહેવત નહીં થઈ જાય રસોઈ. વયા ગયા બધા એ કઈ નાખી દઉં સુધારી દઉં કઈ એમ. હાસી વાત છે ગગલી. હાલો હવે શું બનાવવાનું છે? તમારા બેનની ફરમાઈશ હતી કે બટેટાનું શાક ખાવું છે, અને તમારા મમ્મીની ફરમાઈશ હતી નથી ખાવું. જલ્દી બનાવજો, ભૂખ લાગી છે. હા મને હો, મને સંભારો જરાક જોહે હો. હું આ મગાવું ને ટિફિન, રસોઈ તો કરતી નથી હું મારા આહારે, એટલે સંભારો તો આવે ભેગો તો એ જોહે. પાપડ તરી દેજો, મને શેકેલા નથી ભાવતા. ગગલી તું કંઈક કરાવજે. ગાંડા ડાયન સલાહ આપે ની સારું ના લાગે મમ્મીજી, એના કરતા શાંતિથી બેહો ને તમે. મને તો કહેતી જ નહીં કાંઈ. એ હો જો તો બે ઓર્ડર મારીને વહી ગઈ. હા બસ આમ જ કરે દર વખતે. આ વખતે તમને સમજાવું, હું તમને ઉપાય બતાવું એક. બોલ મગાવી લ્યો બહારથી ટિફિન. ના અરે વળી પાછળ આડું રાઈટ થાય. તો હાલો મંડો બનાવવા, જલ્દી કરવાનું છે બધું. હાલો દાળ ભાત બનાવવા નાખે, મમ્મીને પેટમાં દુખે છે. હા તો હાલો મૂકી દો.
ક્યાં તપેલું દાળ મૂકી દઉં એ તપેલામાં ના મૂકવા ને દાળ પેલા બાફી જોહે કુકરમાં મૂકવી પડે કુકર દઉં ઉભા રહ્યો હાલો મોઢું બંધ કરો તમે હે ને શાંતિથી ઉભા રહ્યો હમણાં હું હે ને ફટાકમાં કલાકમાં બધું કરી નાખું તમે હોય તો ડાઇનિંગ ટેબલ હે ને ખુરશી લઈને બેસી જાઓ સાચી વાત છે તું જ મને સમજશો એને એને જ બેહું મારે હું છે ને ખાલી ઊભો રહું હાલો જો હું કહેતી જાઉં છું વરી પાછી છે ને એ બે રોટીઓ પૂછશે કેમ કર્યું શું કર્યું આમાં દાળ બાફવા મૂકી છે બરાબર છે હવે હું ભાત લઈ લઉં ભાત થઈ જ ગયા હે મેં સવારે મૂકી દીધા હતા મારે ખાવા હતા ને એટલે હાલશે મારે અત્યારે હું નથી ખાવા ગોયરું ભાખરી ખાઈ લઈશ મમ્મીને દઈ દેજો ભાત હા ભાઈ વાત તારું આયોજન જબરું હો હવે આ મરચા છે ને તરી નાખશું એટલે સંભારો થઈ ગયો બરાબર આ ડુંગળી સુધાર નાખી એટલે ભેગું કાચું બની ગયું બરાબર આ ધાણા ભાજી 1 મિનિટ લાઈ તો હા હું ડુંગળી સુધારું तुझे देखा तो ये जाना सनम प्यार होता है दीवाना सनम अब यहाँ से कहाँ जाए हम એ અહીંથી ક્યાંય ન જાવું પેલા શાક રોટલા બનાવો ને આ ગીતડા રેવા દ્યો એલી આ ધાણા ભાજી હું તને આપું છું અરે પણ એ તો મેં તમને આપી અરે એમ નહીં આ જોતો ખરી ગોઠણિયા વાળીને તને પ્રપોઝ કરીને આપું છું અરે આ તો જો મારા મમ્મીજીને કેવું જોહે અરે માડી રે આ બે તો જો અહીંયા આ શાક રોટલા કેદી કરી લે હે છે ને ગગલી ઓલા છુપાઈ છુપાઈને જોવે છે જોવા દે તું તારે વાહ ગગલા શું વાત છે ગુલાબનું ફૂલ ના મળ્યું તે તાર ધાણા ભાજી આપવી પડી મજાક કરું છું હો ગુલાબના ફૂલ તો હવ લઈ આવે આ ધાણા ભાજી લઈ આવું ને તો એ હાસો ઘરવાળો કહેવાય એ ગગલા હું લઈ આવી છું આ તો તમે અત્યારે ખાલી પકડાવો છો તું પાસ હે મેરે પાસ હે સે तेरा कोई एहसास है जैसे तू पास है मेरे पास है से तेरा कोई एहसास है जैसे हाय मैं मर ही जाऊं जो तुझको ना पाऊं बातों में तेरी में यादें बन जाऊं होठों पे लम्हा लम्हा है नाम तेरा है तुझको ही गाऊं मैं तुझको पुकारूं मैं सैयारा तू तो बदला नहीं है मौसम जरा सा रूठा हुआ है એ આ મોસમમાં રસોઈ કરવાની છે હાલો તો મારો ઘરવાળો રસોઈ કરે પણ આવી રીતે ધાણા ભાજી ને પ્રેમ લીલા નથી કરતો કઈ રસોડામાં પણ તું ભેગી રસોડામાં હો તો કરે ને તું સોફે બેસી કેવાય મોબાઈલ સડાવી આ મારી ઘરવાળી આ મારી હારો હાર હે જલ્દી રસોઈ કરો ને બે કાંઈ હું નહીં ને એ હાલો હવે વયા ગયા હો હવે છટ કામ કરો આ લઈ તો લે ધાણા ભાજી હા લઈ લો ગુલાબનું ફૂલ હાલો ઉભા થાવ મંડો કામ કરવા હજી મારે કરવું જોઈએ કામ હા તે કરવાનું છે મેં આ ફંદા એટલે તો કર્યા હતા કે તું એમ ખુશ થઈને કહી દઈશ કે હાલો હાલો હું રસોઈ કરી નાખું એ ફંદાવાળા હું ફંદા વગર રસોઈ કરી જ નાખવાની હતી એવું કાંઈ નહોતું પણ ખાલી તમે ઉભા રહ્યો બીજું શું હોય એમાં હા ઊભો રહીશ એ કંઈ વાંધો નથી હા તમે પણ હો હાલો હમણાં હું ઝટ કરી નાખું મેં તમને સ્ટૂલ લઈને બેસવાનું કીધું તે બે જશે મને હાલો તું બહુ કેસ તો બેજો હાલો હું પેલા મારા મિત્ર હારે વાતું કરી લઉં ને પછી ઝટ મંડું રસોઈ બનાવવા બધી એ મારા વાળા મિત્રો તમને જો આ વિડીયો જોઈને હસવાની મજા આવી હોય તો વિડીયો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને હા બાજુનું બેલ આઇકોન દબાવી દેજો જેથી કરીને મારો નેક્સ્ટ વિડીયો આવે તો તમને ખબર પડી છે અને આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર કહેજો હાલો પછી મારે રસોઈ બનાવી હે નકર મારા હાહુ ને નણંદ હમણાં એ ઉકળતા લોહી આવશે આવજો મિત્રો મળશું આપણે પછીના વિડીયોમાં ગગલીની દુનિયાની નવી કોમેડી સાથે